સચિન વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષના કિશોરનું અપહરણ કરીને તેને ઢોરમાર મારવામાં આવ્યો. આરોપીઓએ બહેનની છેડતી કર્યાના આક્ષેપ કિશોર પર મૂક્યા છે. કિશોરના પરિવારે ફરિયાદ નોંધાવતા સચિન પોલીસ તુરંત એક્શન મોડમાં આવીને ગુનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી. ભોગ બનનાર કિશોર હિમાંશુ 2 દિવસ પહેલા આશરે 8 વાગ્યે તેના મિત્ર સાગર સાથે શ્રીરુદ્ર રેસિડેન્સીના પેમ્પલેટ વેચીને ઘરે પરત ફરતી વખતે પારડી કર્ણકદે સરકારી સ્કૂલ પાસે એક રિક્ષા ઊભી હતી, ત્યારે હિમાંશુના મિત્ર દ્વારા રિક્ષામાં પેમ્પલેટ મૂકીને દેતા વિવાદ સર્જાયો હતો. તે સમયે રિક્ષા ચાલક સાથે નજીવો ઝઘડો થયો હતો, જેમાં રિક્ષા ચાલકે કિશોરને ગાળ આપીને આ ઘટના બાદ કિશોર ત્યાંથી જતો રહ્યો હતો. જો કે રાત્રે આશરે 10 થી 10:30 વાગ્યાના અરસામાં હિમાંશુ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો, જેમાં તેને જમીન બાબતે તાત્કાલિક મળવા બોલાવવામાં આવ્યો. રાત્રિનો સમય હોવાથી હિમાંશુ શિવનગર ખાતે ગરબા જોવા ગયો હતો. આશરે 11-12 વાગ્યાના સુમારે હિમાંશુ ગરબા જોઈ રહ્યો હતો, ત્યારે આરોપીએ કિશન જમનભાઈ ચૌહાણ અને અમિત રાજુભાઈ રાઠોડ ત્યાંથી ધસી આવ્યા હતા અને અમિત રાઠોડે હિમાંશુને બાવડાથી પકડીને બળજબરીપૂર્વક પોતાની એક્ટિવા પર બેસાડીને શિવદૃષ્ટિ ખાતે લાવ્યા હતા. આ સ્થળે અન્ય 3 આરોપી વિશાલ જીવણભાઈ બરવાડ, શંકર વિજયભાઈ નાયબ બારુ ઉર્ફ રવિ રાજુભાઈ રાઠોડ પણ પોતાની બુલેટ પર આવી પહોંચ્યા હતા. વિશાલ ભરવાડે હિમાંશુને જણાવ્યું કે તે મારી બહેનની છેડતી કેમ કરે છે તેવા આક્ષેપ મૂકીને આરોપીઓએ કિશોરને જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ તેને સચિન કોમ્યુનિટી હોલ આશ્રમ શાળા પાસે લઈ જઈને ગાડી પરથી નીચે પાડી દીધો હતો. આરોપીઓ વિશાલ અને અમિતે પોતાના હાથમાં પહેરેલા કડા વડે કમરના પટ્ટા અને કડા વડે કિશોરના માથાના ભાગે તથા પીઠના ભાગે માર માર્યો હતો, જ્યારે કિશન અને શંકરે ડિક્કા મૂકીને માર માર્યો. તમામ આરોપીઓ ગાળાગાળી કરી રહ્યા હતા. મારથી બચવા કિશોર હિમાંશુ ત્યાંથી ભાગીને ઝાડી ઝાકરામાં છુપાઈ ગયો અને બાદમાં પોતાની જીજાજી મુકેશસિંહના ઘરે શિવદૃષ્ટિ પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોએ પોલીસ કંટ્રોલ રૂમ 112 પર ફોન કર્યો અને સચિન પોલીસમાં કરી હતી. હિમાંશુના શાળા દ્વારા આ 5 આરોપી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલ 5 આરોપીની ધરપકડ કરી છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપહરણ અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં અપહરણ સાથે રાયોટિંગનો બનાવ જે હતો એ અનુસંધાને જે આપણે 5 આરોપીઓ જે છે અમિત ભરવાડ, વિશાલ ભરવાડ, બાબુ ભરવાડ, જે શંકર અને કિશન કરીને એ લોકોને તુરંત ફરિયાદ આધારિત વિગતની ખરાઈ કરીને આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા. અને જે ભોગ બનનાર હતા હિમાંશુ 16 વર્ષ અને 6 માસનો જે છોકરો હતો એને સ્થળ ઉપરથી આ લોકો કિડનેપ કરી આ જે અવાવરૂ જગ્યા ઉપર લાવીને ઢોર મારે છે. જે ભોગ બનનાર છે પોતાનો જીવ બચાવીને અહીંથી ભાગે છે અને એ અનુસંધાને હાલમાં જે બનાવ બન્યો હતો જેના રિકન્સ્ટ્રક્શન પંચનામાના વિગતે હાલમાં તપાસ અધિકારી સાથે સચિન પોલીસના ટીમ આખા આવેલો છે અને એના એવિડન્સ પુરાવા મેળવવાના હાલમાં